हेलो दोस्तों, जय माताजी। तो आज તમને ખાસ જણાવવાનું કે આજે અમે એવા મંદિરની મુલાકાતે જવાના છે, એવા મંદિરના દર્શન કરવા જવાના છીએ કે જ્યાં વનવાસ દરમિયાન પાંડવો ત્યાં રોકાયા હતા અને એમના જ હાથે ભગવાન શિવનું સ્થાપના કરી હતી, ભગવાન શિવનું લિંગ બનાવ્યું હતું। તો મિત્રો આજે આપણે ભગવાન શિવના દર્શન કરવા જવાના છે અને જોરદાર છે, રહસ્યમય મંદિર છે અને ગુફાની અંદર આવેલ છે પહાડની ઉપર। તો તમને આજે દર્શન કરવા અમે લઈ જઈએ છીએ, તો વિડીયોમાં બન્યા રહેજો। ખાસ પૂરેપૂરો વિડીયો જોજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। તો ચાલો આગળ મળીએ। હાલો દોસ્તો, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો આજે અમે આવી ગયા છે શિવ શંકર ભગવાનના દર્શન કરવા। એવું એક રહસ્યમય મંદિર છે અને ગુફા છે। આ મંદિર પાંડવ કાળનું છે। તો મિત્રો અમે દર્શન કરવા આવ્યા છે, તો આવું કંઈક લોકેશન છે ને આવું કંઈક છે, તો તમને દર્શન કરાવીએ આગળ જઈ। તો ચાલો દર્શન કરીએ। તો મિત્રો અમે ચડીએ છીએ દર્શન કરવા અને કંઈક મસ્ત લોકેશન છે, જબરજસ્ત છે, જોઈ લ્યો દર્શન કરવા। અહીંયા આવું કંઈક છે, તો દર્શન કરાવીએ ચાલો અંદર જઈને। હાલો દોસ્તો, તો અમે આવી ગયા છીએ ને અહીંયા છે આ ભગવાન શિવ અહીંયા વિરાજમાન છે। તો મિત્રો દર્શન કરવા અમે આવી ગયા છીએ છેટ અહીંયા। અને હા, તો મિત્રો આ જ છે ગુપ્તેશ્વર મહાદેવ અને અહીંયા જ પાંડવો રોકાયા હતા અને એ જ આ જગ્યા છે મિત્રો। આ જગ્યા એવી પવિત્ર છે કે જ્યાં પાંડવોનો વનવાસ થયો હતો અને વનવાસ દરમિયાન મિત્રો અહીંયા રોકાયા હતા। આપણે કેટલા ભાગ્યશાળી છે મિત્રો કે આપણને પણ આવા અલૌકિક અને એવા શક્તિશાળી અને એવા જોરદાર મંદિરોના દર્શન કરવામાં મળે છે। હું તો બહુ ભાગ્યશાળી છું કે મને આવા મંદિરોના દર્શન કરવા મળે છે। તો જોઈ લો મિત્રો। હા, તો મિત્રો આ જ છે ગુફા અને આ જ ગુફાની અંદર જોઈ લો આ માતાજીનું સ્થાન છે અને અહીંયા જ આ ભગવાન શિવનું વિરાજમાન છે। પાંડવોના હાથે સ્થાપના થઈ હતી એ જ આ જગ્યા છે। જોઈ લો મિત્રો કેટલું મસ્ત આ મંદિર છે। તમને અમે દર્શન કરાવી દીધા અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું તો ભૂલતા જ નહીં મિત્રો। તો તમે અમારી એક વિડીયોને લાઇક કરશો અને કોમેન્ટ કરશો તો તમને બીજા આવા વિડીયો બનાવવાની શક્તિ મળશે। તો મિત્રો જેટલું બને એટલો શેર કરજો અને અમને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં। અને જોઈ લો મિત્રો, તો હવે આપણે દર્શન કર્યા ફરતા ફરતા કેવું આવું કંઈક લોકેશન છે, એ લોકેશન પણ તમને બતાવી દઈએ। જોરદાર છે, જોઈ લો, દર્શન કરી લો। હા મિત્રો, તો હવે આપણે ભગવાન ભોળાનાથને થોડું જલ અભિષેક કરી દઈએ। તો ભગવાનને જલ અભિષેક કરી દઈએ। ઓમ શિવ 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 નમઃ પાર્વતીપતિ હર હર મહાદેવ હર ઓમ નમઃ શિવાય નમઃ શિવાય શિવ 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 શિવ। તો ભગવાન ભોળાનાથને એવી પ્રાર્થના કરીએ કે જે પણ અમારો વિડીયો જોવે અને અમને સપોર્ટ કરે એમની તમામ મનોકામના મારો કાશીનો નાથ પૂરી કરજે। હે મહાદેવ, હવનું કલ્યાણ કરજે। હે મારા કાશીના, હે મારા વિશ્વનાથ, તમને મારા લાખ વંદન છે। જય હો શિવશંકર ભગવાન। ચાલો દોસ્તો, તો બીજી એક ગુફા છે, અહીંયા ધૂણી છે, અહીંયા ધૂણો ચાલુ છે, તો તમને દર્શન કરાવીએ। જો આવી કઈ ગુફા છે ને ગુફાની અંદર અમે આવ્યા છીએ જોવા। ગુફાઓ છે અહીંયા જ। અહીંયા ધૂણો ચાલે છે, તો તમને દર્શન કરાવીએ મિત્રો। મહારાજ પણ બેઠા છે અહીંયા સેવા પૂજા કરવા વાળા। આ છે મિત્રો, અહીંયા જ પાંડવો રોકાયા હતા અને અહીંયા વનવાસ કર્યો હતો એવો ઇતિહાસ છે। આ ગામના છે વડીલો, એમને બીજી ખબર હશે માહિતી કઈ, કોઈને એટલી બધી ખબર નથી। થોડી ઘણી મને મિત્રો ખબર છે પણ વધારે ખબર નથી। તો એમને કહીએ કે કઈક કો એમને જે ખબર હોય। હા, તે ખૂબ પુરાની મંદિર છે। પુરાની મંદિર એટલે પાંડવ વખતનું। પાંડવ વખતનું અમારા વડીલ જોનતા થયા તેથી પછી આ સેવા ચાલુ કરી। અને પેલા વખતનું પાંડવ વખતનું એટલે હા પાંડવ ખાનું થોડું થોડું પાછું સુધારી દીધું એમ થોડુંક પાણી ખાડા ટેકરી એમ હતું એટલે મંદિરમાં સુધાર્યું એમ થોડું ખર્ચું કર્યું એટલે જરીક વ્યવસ્થિત કર્યું પેલા હા સેવા કરવા માટે। નહીં તારે ખૂબ જૂનું પાંડવ એટલે 5000 વર્ષ પહેલા। હા 5000 વર્ષ પહેલા। અને
એમ થોડુંક જાણીતા થયા એટલે સેવા ચાલુ કરી પાડી. હા ના કઈ છે તો આપણે ઇતિહાસ છે તો એની સેવા કરવી જરૂરી છે હા એમ છે. ત્યાં અમારે એમ ઘરના જ વડીલ હતા ત્યાંથી એમ એકબીજા એમ સેવા ચાલુ ચાલુ અને જે આપણે જે જૂનું છે એ આપણે સેવા કરીએ તો ચાલુ સારું રહે એમ. આ તો ભગવાન જેવા પાંડવો તો ભગવાન નો અવતાર હતા એમને હાથે જ આ બધું થયેલું એટલે આપણે સેવા કરવી જરૂરી છે એમ. આ અમારે જે મંદિર છે શિવલિંગ એ પાંડવ વખત ગુપ્તેશ્વર મહાદેવ નામ પાડ્યું. ગુપ્તેશ્વર મહાદેવ. હલો મિત્રો, તો આ મંદિરના લોકેશનની વાત કરીએ તો તમારે અહીંયા આવવું હોય તો તાલુકો કાલોલ અને જિલ્લો ગોધરા. તો મિત્રો અહીંથી તમારે પાવાગઢ રોડ. હા મિત્રો, તો તમારે પાવાગઢથી તમે આવતા હોય, બારિયા પાવાગઢ રોડ હોય એ રોડથી તમે આવતા હોય તો તમારે આવવું હોય તો મિત્રો સાતળિયા કરીને ગામ છે મિત્રો, સિમલિયાની બાજુમાં આવ્યું સાતળિયા ગામ. તો સાતળિયા ગામથી તમારે અંદર જવાનું રહેશે મિત્રો. તો અંદર તમારે આ રસ્તો જાય છે કાલોલ રસ્તા પર અને વચ્ચે આવેલું છે આ રાયણિયા કરીને ગામ ને ત્યાં જ આ ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર વિરાજમાન છે. તો મિત્રો ડુંગરાવ